જય હિન્દ મિત્રો. તો મિત્રો, અગ્નિવીરના વિદ્યાર્થીઓને ઘણા ખરા સવાલો હતા કે સર અમારે ભરતી જે છે માં ફોર્મ ભરી દીધું, પણ વાંચવું કઈ રીતના, વાંચવું હું એ કંઈ સમજાતું નથી. તો આજના વિડીયોમાં મેં કમ્પ્લીટલી વાત કરી છે. હું હમણાં તમને થોડી વાર પછી બુક્સ બતાવું છું, રૂબરૂ બુક્સ બતાવું છું. પહેલાં વાત કરી લો કે મેં વાત શું કરી, કે અગ્નિવીરની તારીખ આવી એના વિશે વાત કરી છે. બરાબર, ગઈ વખતે કરતાં આ વખતે કેટલા ક્વેશ્ચન સાચા પાડવા પડશે એ બી ડિટેલમાં વાત કરી છે. હવે આટલા ઓછા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવી એ બી વ્યવસ્થિત સમજાવ્યું છે. અને એના પછી બુક લિસ્ટ કે હું આજે તમને બતાવવાનો છું. બરાબર, બુક લિસ્ટ કઈ કઈ છે અને કેટલું કરવાથી ફાયદો થશે કમ્પ્લીટલી વાત એ વિડીયોમાં કરી છે. બુક બતાવો તમને કે કઈ કઈ બુક છે એ. ઓકે, તો પેલી જે બુક જે છે ને મિત્રો, બરાબર, એ આર્મી સ્ટડીની બુક છે. બરાબર, આ જો આર્મી સ્ટડીની બુક છે, આર્મી સ્ટડીની બુક છે. બરાબર, આમાં સામાન્ય જ્ઞાન, ગણિત, રિઝનિંગ અને સામાન્ય વિજ્ઞાન, આ તમે આ શેર સેટ કરી લેહો તો એ પણ તમને થઈ જાય. મને આનું કોઈનું કંઈ પ્રમોશન કરવા માટે હું નથી વિડીયો બનાવતો મિત્રો. બરાબર, હું આ કોઈનું પ્રમોશન કરવા માટે નથી બનાવતો, બસ આપણા વિદ્યાર્થીઓ જે વાંચે ને એના આધારે કહું છું. પછી જે RWનું મોડેલ પેપર સેટ છે. બરાબર, અને બીજી વસ્તુ એ કે આમાં જો આ ભાગ આ છે ને ટોપર્સ નોટ્સની બુક છે. આમાં ભાગ 2 છે ગણિત અને રિઝનિંગ. બરાબર, પછી એક આપણે બોયઝ જે વાંચે છે એ છે ભારતનું સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનને એકદમ ઇઝી, વ્યવસ્થિત, ટોપિક વાઇઝ ટુ ધ પોઈન્ટ, કોઈ ડિટેલ, એટલી બધી ડિટેલમાં એકદમ યુપીએસસી લેવલો નથી, નોર્મલ જ છે. આમે ત્રીજી એક બુક આવશે વિજ્ઞાનની, તો એ બી કરી લ્યો. અને લાસ્ટમાં એક પેપર સેટ, 50 ક્વેશ્ચનનું પેપર સેટ. હવે કરવાનું શું છે, બરાબર, વિડીયો તો ફૂલ જોઈ લો, તમને માહિતી મળી જાય, પણ આમ શોર્ટમાં પછી તમને કહું. બરાબર, કે વ્યવસ્થિત કોઈ પણ બુકને જે છે ને મિત્રો, આ એક બુક વાંચો ને તો આને 10 વાર વાંચો, એ રીતના વાંચો. એવું નહીં કે 10 બુક ભેગી કરીને એક જ વાર વાંચો, એમ યાદ નહીં રહે. બરાબર, કઈ રીતના વાંચવું છે, કેટલું વાંચવું છે, બધી વસ્તુ આ વિડીયોમાં કીધી છે. વિડીયો પહોંચી લો એટલે તમારા બધા ક્લિયર થઈ જાય. ઠીક છે, તો બસ મિત્રો આટલું જ છે. હોપ છો કે તમને માહિતી મળી હશે. માહિતી મળી હોય તો તમારા મિત્રો હોય તો શેર કરાવડાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો જરૂરથી કરશો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું.